હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. તો આજે પપ્પા છે ને બહુ બધી કોથમરી લઈને આવ્યા હતા. તો મને વિચાર આવ્યો કે ચાલ ને હું કોથમીર વડી બનાવી નાખું. હા, બસ એ જ કોથમીર વડી જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં માધવી ભાભી બનાવે છે ને કોથમીર વડી. તો મને એમ થયું કે ચાલ ને હું પણ ટ્રાય કરું. હવે ઉત્સાહમાં છે લઈને તો બેસી ગઈ હતી કોથમીર, પણ હવે પૂરી જ થતી નથી. મેં કીધું મમ્મીને કીધું, મમ્મી લ્યો ને થોડીક તમે કરાવવા લાગો ને, આ પૂરી જ નથી થતી. કંટાળો આવવા મળ્યો મને. તમે કીધું હું કેમ બનાવી રહીશ. પછી ફટાફટ છે કોથમીર છે પૂરી કરી અને કટિંગ કરી નાખ્યું ઝીણું. અને ત્યાં તો જો દીદી અને દેવાંગી બંને આવી ગયા હતા. અને દેવાંગી જો એના વાલ શરૂ જ થઈ જતા હોય છે, મમ્મા આમ કરી દો ને તેમ કરી દો ને. ફાઇનલી મેં પછી કોથમીર છે બધી કટિંગ કરી લીધી હતી. હવે જો આપણે બનાવીએ તો સૌપ્રથમ પહેલાં મેં છે તો કે ચોખાને મિક્સચરમાં કાઢી લીધા હતા, કારણ કે ચોખાનો લોટ એમાં જોઈએ એટલા માટે. પછી મેં લસણ, મરચી અને જીરા ત્રણની પેસ્ટ બનાવી નાખી. પછી એમાં જો મેં ચોખાનો લોટ, ચણાનો લોટ, હળદર, મીઠું અને જે પેસ્ટ બનાવી હતી એ ઉમેરીને છે પછી એને મિક્સ કરી નાખી હતી. અને પછી ઢોકળિયામાં છે તો કે એને બાફવા માટે હે મૂકી દીધી હતી. અને જો બફાઈને ખૂબ સરસ મસ્તની તૈયાર થઈ ગઈ હતી. અને પછી એને છે તો કે તેલમાં તળી લીધી હતી અને એકદમ છે તો કે ક્રિસ્પી થવા દીધી હતી, એટલે કે એને લીધે સ્વાદ બહુ સારો આવે. અને જો આ તૈયાર થઈ ગઈ હતી ફાઇનલી કોથમીર વડી. મમ્મીને કીધું ચાખો તો તમે કેવી બની છે એમ. મમ્મીને જવાબ આ મળી જાય એટલે પછી આપણે બની ગયા આમ નહીં, આવડી ગયું છે મને એમ. અને મમ્મીએ કહી દીધું કે ખૂબ સરસ બની. બસ આ જ જોતું તો બીજું શું જોઈએ એમ. થેન્ક યુ ફોર વોચિંગ.